માંગરોળના સર્કિટ હાઉસમાં વિશ્વ સંવાદ કેન્દ્ર કેશોદ વિભાગ દ્વારા માંગરોળ તથા માધવપુરના પત્રકારો સાથે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રના ચોથા સ્તંભ એવા પત્રકારત્વ દ્વારા સમાજ પરિવર્તનની દિશામાં તેમના મહત્વના ભાગ વિશે ચર્ચા કરાઈ હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રોએ એ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ બેઠકનું સંચાલન પ્રજ્ઞેશભાઈએ કર્યું હતું, તેમજ ગોષ્ઠીમાં પવનભાઈ ગુપ્તાએ ખૂબ જ પ્રભાવી રીતે માર્ગદર્શન આપ્યું હતું. નમસ્કાર, પવન શ્યામ સુંદર ગુપ્તા, હાલ કેશોદની અંદર સ્કૂલમાં આચાર્ય છું. આજે માંગરોળની અંદર વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત પત્રકાર ગોષ્ઠી, જેમાં માધુપુર અને આપણું જે માંગરોળ છે ત્યાંના પત્રકાર સાથે ઔપચારિક ચર્ચા કરવામાં આવી. 100 વર્ષ જે સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, એમાં સમાજને ધ્યાનમાં રાખીને સમાજનું કામ આજે સંઘ પરિવાર તો કરે છે, પણ સાથે સાથે પત્રકારો પણ કરે છે. અને પત્રકારો સમાજને સાચી દિશા આપે છે. જે સંઘનું આયામ છે, સેવાનું કામ છે, સમાજને લક્ષ્ય જે કામ છે, એની અંદર દ્વિપક્ષીય વાર્તાલાપની વાતચીત પણ થઈ. આ અનુસંધાને બધા જ પત્રકાર મિત્રો સાથે મળવાનું થયું અને આપણો જે વિષય છે એ લોકો સુધી પહોંચે, લોકોને ખ્યાલ આવે કે સમાજને આજે ખરેખર કયા માર્ગની જરૂર છે. તો બધા જ પત્રકારો આ જ કાર્યક્રમમાં ભેગા થયા હતા અને ઉપસ્થિત હતા. અસ્તુ ભારત માતા કી જય.